આપણે સવારના વાગી ગયા છે 8. તો માંગો 20 આપે 30. જય દ્વારકાધીશ. સવારે રાતે જો આપણે પાણી પીવડાય તો બતાડવાનું રહી ગયું હતું તમને બધાને. જો ઉનાળો હોય ને મિત્રો એટલે રાત્રે જ પાણી પીવડાવવું જોઈએ, જેથી કરીને શું આખો દિવસ ભીનું રહે. છો અગર જો અત્યારે પીવડાય ને તો હમણાં થોડી વારમાં એટલો તડકો આવી જાય ને કે બધું સુકાઈ જાય. ના જો અમને પાણી મળ્યા રાખે અત્યારે, એટલે હંમેશા ઉનાળામાં પાણી રાત્રે પીવડાવવું જોઈએ. જોઈ લો બધે જ છે ને ભીનું. અને આની જોડે બાંધી દીધું છે એટલે છે ને પવન તૂટી ના જાય. આમાં જુઓ મિત્રો લીંબુ આવી ગયા છે, આપણે દેખાયા. થોડા મોટા થવા દે પણ તોડ લેશું. ત્યાં છે એક મોટું તો મિત્રો બન્યા રહો આગળ બ્લોગમાં મળીએ. હલો મિત્રો, તો આપણો નાસ્તો રેડી છે મિત્રો, તો ખાઈ લઈએ. આમાં કેળા, દૂધ ને મધ એડ કરી દીધું છે. તો ચાલો હવે આપણે નાસ્તો કરી લઈએ આનો. જો આપણો નાસ્તો રેડી થઈ ગયો છે, હવે કરી લઈએ. તો ચાલો બધા મિત્રો આપણે નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને પછી તમને મળું. હેલો મિત્રો, તો બપોરનો 1:30 વાગી ગયો છે. આપણે જમવા આવી ગયા છે. જમવામાં આજે છે ગુજરાતી દાળ ભાત, કેરી, છાશ, મસાલા છાશ અને દાળ ભાત. તો ચાલો બધા મિત્રો જમવા માટે. અત્યારે ગરમી ને એવું બધું છે એટલે અત્યારે તો આપણને દાળ ભાત ને એવું જ ભાવે. તો કાંઈ નહીં, ખાઈ લઈએ. કે રોટલી શાક ને એવું તો બહુ ભાવતું નથી, પણ ગરમી એટલી બધી છે કે બસ આવું સિમ્પલ દાળ ને ભાત ને એવું ખાઈને હોઈ જાય, બીજું કાંઈ નથી. બન્યા રહો આગળ બ્લોગમાં મળીએ. હેલો મિત્રો, તો સાંજનો ટાઈમ થઈ ગયો છે. આપણે ઇવનિંગ વોક માટે નીકળીએ છીએ. ઇવનિંગ વોક કરીને આવીએ પછી તમને મળીએ. હેલો મિત્રો, તો આપણે વોકિંગ કરવા આવી ગયા છે પાર્કમાં. તો વોકિંગ કરીને પછી તમને મળીએ. છીએ સુરત દાદા તો તમને જ છે. સાંજનો ટાઈમ થયો તો એ ઘણો તડકો છે. ઉનાળામાં દિવસ લાંબો. કંઈ નહીં, મળીએ થોડી વાર પછી. હેલો મિત્રો, જય દ્વારકાધીશ. તો મિત્રો તમને પણ એવું થતું હશે કે તમારી ઉપર ઘણી બધી મુશ્કેલીઓ આવે છે, કે ઉપરવાળા કેટલું તમારી પરીક્ષા લેશે. તો મિત્રો ભગવાન પણ કઠણાઈ એને જ આપે ને કે જે સહન કરી શકે. પરિસ્થિતિ એવી એની ઉપર જ નાખે ને જે એ તમને ટેસ્ટ કરે છે કે ભાઈ આ ભક્ત છે તો એ ખરેખર મારા ઉપરથી વિશ્વાસ છોડી તો નહીં દે ને. તો જે સહન કરી શકતું હોય ને એને જ ભગવાન આપે છે. અને એ તમારે ભક્તિનો એક પાર્ટ છે કે એ તમારી જોવા માંગે છે કે એની કેપેસિટી કેટલી છે, એ તમને મજબૂત બનાવવા માંગે છે. એટલે ક્યારેય નિરાશ નહીં થઈ જવું કે બધું દુઃખ મને જ કેમ આપ્યું છે. બધાના ભાગમાં થોડું થોડું હોય જ છે, પણ જો તમારી શ્રદ્ધા અને સાચી હોય
તો તમને ભગવાન જરૂર મદદ કરશે. અને તમે એટલું પણ ધ્યાન રાખજો અને માર્ક કરજો કે તમારું જે પણ કામ હોય એને ક્યારે અટકવા નહીં દીધું હોય. એ ખરા ટાણે આવીને ઊભા જ હશે ગમે તે રૂપમાં, અને તમારું કામ પૂરું કરી દીધું હશે. જય દ્વારકાધીશ. હેલો મિત્રો, જય દ્વારકાધીશ. તો મિત્રો, આપણને ઘણીવાર એવું થતું હોય કે ભગવાન કેમ મારી ઉપર જ બધા દુઃખો મોકલે છે, અથવા મારે આ જોતું હતું ને મને આ ના મળ્યું. તો ભગવાન છે ને તમારા પેશન્સનું લેવલ ચેક કરતા હોય છે કે ભાઈ અમારો ભક્ત છે, આ અમારી પૂજા કરે છે, તો હું ટેસ્ટ તો કરી જોઉં કે ખરેખર મારી ઉપર વિશ્વાસ રાખે છે કે ભાઈ એનો વિશ્વાસ ડગમગી જાય છે. એટલે ઘણી પરિસ્થિતિ ચેન્જ થતી હોય ને, એટલે આપણને એમ થાય કે ભગવાન આ તમે કેમ મારી સાથે કર્યું, અથવા તમારે આવું નહોતું કરવું જોતું. પણ તમારા માટે જે બેસ્ટ હોય ને એના માટે જ ભગવાને એ પરિસ્થિતિમાં તમને લાવ્યા હોય. અને પછી જે તમને મળવાનું હોય ને એ બહુ અદ્ભુત હોય. એટલે ક્યારેય નિરાશ નહીં થઈ જવું અને ભગવાન ઉપરથી ક્યારેય વિશ્વાસ નહીં છોડવાનો. એક દિવસ આજે નથી તમારો, પણ એક દિવસ જરૂર તમારો આવશે. રાધે રાધે. એટલે મિત્રો, કોઈ એવું નાસીપાસ થવાની જરૂર નથી કે તમારી સાથે જ બધું આવું થાય છે. જે ભગવાનના ભક્ત હોય ને, નરસિંહ મહેતાના એમને બધા કામ કરેલા હતા. એ સાંભળ્યા શેઠ એમનું બધું પૂરું કરી દેતા હતા. એવી રીતે હેલો મિત્રો, તો હવે આપણે વોકિંગ કરીને આવી ગયા છે. હવે આપણું રૂટીન કામ જે પાણી પીવડાવવાનું છે ઝાડવાને એ પાઈ દઈએ. જો બધે આગળના ભાગમાં પણ જોઈ લઈએ. આગળના ભાગમાં પણ પીવડાવવાનું છે. પાણી પીવડાવી દઈએ આપણે હવે ઝાડવાને. તડકાના સુકાઈ ગયા હોય આખો દિવસ. તો બન્યા રહો આગળ બ્લોગમાં, મળીએ હવે આપણે. તો મિત્રો, આપણે પાણી પીવડાવી દીધું છે, જોઈ લો તમે. જો બધે છાંટી દીધું છે. એના જે એક્સ્ટ્રા પાન હતા ને બધા કાપી લીધા છે. બધા એક્સ્ટ્રા પાન કાપી લીધા છે. આના પણ એક્સ્ટ્રા કાપી લીધા છે બધા પાન. આ રહ્યા જો. ઝાડનો ગ્રોથ હોય ને મિત્રો, ઝાડનો ગ્રોથ કરવો હોય ને તો એના એક્સ્ટ્રા પાંદડા કાપી લેવાના. અહીંયા બધે પીવડાવી દીધું છે. એક્સ્ટ્રા પાંદડા તમે કાઢી લો ને એટલે એનો ગ્રોથ, એની હાઇટ વધે. બાકી પાંદડા હોય ને એમાંથી એ ડાળખી બનાવવા જાય એટલે એની હાઇટ ના વધે. તો આપણે એક્સ્ટ્રા પાંદડા કોઈ બી તમારા છોડના હોય ને એના કાઢી લેજો એટલે એની હાઇટ વધશે. બાકી તમે એના પાંદડા રહેવા દેશો તો એ હાઇટ ક્યારેય નહીં વધે, એટલું ને એટલું જ રહેશે. અહીંયા પણ જો પીવડાવી દીધું છે. વેલો તો ક્યાં પહોંચ્યો છે, અડધો ઉપર તાર રોકી દીધો. તો કંઈ નહીં મિત્રો, બન્યા રહો વ્લોગમાં, મળીએ આગળ. હેલો મિત્રો, તો રાતના 8 વાગી ગયા છે અને આપણે જમવા બેસી ગયા છે. ચાલો જમી લઈએ. બાજરીનો ઘીવાળો રોટલો, ડુંગળી બટેકાનું શાક, ગોળ અને દૂધ. તો ચાલો મિત્રો, બધા જમવા માટે આપણે આ દેશી ભોજન જમી લઈએ. જે છે યાદ છે, પીઝા બર્ગરમાં શું રાખ્યો છે યાર, આ દેશી ખાઓ. પેલું ખાઓ ક્યારેક 3-4 મહિને, પણ જે આ અસર કરશે ને એવું પેલું નહીં અસર કરે. એટલે બની શકે તો ઘરનું ભોજન લો, દેશી ભોજન લો. મળીએ આગળ બ્લોગમાં.